મિત્રો આજે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્ર એ પણ એક સદિશ રાશિ છે। તો જ્યારે વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરવાનો થાય ત્યારે આપણે ટૂંકમાં એક આકૃતિ દ્વારા એની સમજ મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એટલે કે દ્વિપરિમાણમાં ધારો કે ઉગમ બિંદુ O પર આપણે વિદ્યુતભાર અહીંયા Q મૂક્યો છે અને આ દ્વિપરિમાણની અંદર ઉગમ બિંદુ O થી સ્થાન સદિશ R જેટલા અંતરે બીજો કોઈ એક વિદ્યુતભાર Q મૂક્યો છે। હવે ઉગમ બિંદુ O ઉપર આપણે વિદ્યુતભાર Q મૂક્યો છે અને એનાથી સ્થાન સદિશ R જેટલા અંતરે એટલે કે બિંદુ P પર બીજો કોઈ એક વિદ્યુતભાર Q મૂક્યો છે। એટલે દ્વિપરિમાણમાં આપણે એવું કહી શકીએ અથવા તો XY સમતલમાં સ્થાન સદિશ OP બરાબર R થાય છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યુતભાર Q જે છે એ સ્ત્રોત વિદ્યુતભાર છે, જ્યારે P બિંદુ આગળ મૂકેલો જે વિદ્યુતભાર છે એને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો કે જે ઉગમ બિંદુ ઉપર વિદ્યુતભાર Q મૂકેલો છે જેને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહીએ છીએ એનાથી સ્થાન સદિશ R જેટલા અંતરે P બિંદુ આગળ જે બીજો વિદ્યુતભાર મૂકેલો છે એના ઉપર Q વિદ્યુતભાર વડે Q પર લાગતું બળ જે આપણે કુલમ્બના નિયમની મદદથી મેળવીશું અને કુલમ્બનો નિયમ આપણે જાણીએ છીએ અને એનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ। તો કુલમ્બના નિયમ પરથી વિદ્યુતભાર Q વડે વિદ્યુતભાર Q પર લાગતું બળ F બરાબર કે Q1 Q2 upon R²। આ કુલમ્બનો નિયમ છે અને આ કુલમ્બનો નિયમનો ઉપયોગ કરતા આપણને સૂત્ર કંઈક આવું મળે। F બરાબર K ની જગ્યાએ આપણે મૂકીશું 1/4 એપ્સિલોન 0 Q1 વિદ્યુતભાર એટલે કે જે ઉગમ બિંદુ ઉપર મૂકેલો વિદ્યુતભાર છે તે લઈશું એટલે કે કેપિટલ Q ઇન્ટુ Q2 એટલે કે જે પરીક્ષણ વિદ્યુતભાર છે તે લઈશું એટલે કે સ્મોલ q અપોન R² ઇન્ટુ R કેરેટ। R કેરેટ એટલે કે સદિશ R ની દિશામાંનો એકમ સદિશ છે। હવે વિદ્યાર્થી મિત્રો આ તો કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને આપણે બળ મેળવ્યું, પરંતુ અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે। તો વિદ્યુત ક્ષેત્ર અમે કહીએ કે સદિશ રાશિ છે। તો અહીંયા XY સમતલની અંદર જ્યારે વિદ્યુતભાર Q એ વિદ્યુતભાર Q પર બળ લગાડે છે ત્યારે કુલમ્બના નિયમ પરથી P થી અમુક અંતરે એટલે કે આ વિસ્તારમાં આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્ર મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકી શકીએ। વિદ્યુત ક્ષેત્ર ER બરાબર થશે F અપોન Q। પરીક્ષણ વિદ્યુતભાર માટે F નું મૂલ્ય આપણે જાણીએ છીએ। તો ધેરફોર ER બરાબર થશે 1/4 એપ્સિલોન 0 Q into Q upon Q into R² into R caret। તો therefore આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કંઈક આવું મળે છે ER બરાબર 1/4 એપ્સિલોન 0 Q upon R² into R caret। સમીકરણ નંબર 1। તો વિદ્યાર્થી મિત્રો આ થયું
તમારું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અમે કહીએ કે વિદ્યુત ક્ષેત્ર એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્રના એસઆઈ પદ્ધતિમાં એકમો, એક એકમ ન્યૂટન પ્રતિ કુલમ છે અને બીજો એકમ વોલ્ટ પ્રતિ મીટર છે. આ બંને એકમો આપણને મળે છે અને જેમ 11મા ધોરણમાં આપણે પારિમાણિક સૂત્ર બનાવતા શીખી ગયા છીએ એમ આના ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર પણ બનાવી શકીએ. તો ઈઝી શેના પરથી પડશે વિદ્યાર્થી મિત્રો? એના એકમ પરથી. તો ન્યૂટન એ કોનો એકમ છે? બળનો એકમ છે. અને બળ બરાબર શું છે? તો દળ ગુણ્યા પ્રવેગ. એટલે દળનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ m1. પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ અંતર ભાગ્યા સમયનો વર્ગ. એટલે એના ઉપરથી આપણે બળનું સૂત્ર મેળવી શકીએ ભાગ્યા કુલમ. કુલમ એટલે કે કોનો એકમ છે? તો વિદ્યુત ભારનો એ પ્રાથમિક એકમ છે અને વિદ્યુત ભાર q બરાબર આપણે જાણીએ છીએ I * t. I એટલે કે વિદ્યુત પ્રવાહ અને t એટલે કે સમય, જેને આપણે સેકન્ડમાં માપીએ છીએ. તો વિદ્યુત ભાર q નું સૂત્ર પણ આપણે મેળવી શકીએ અને બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર પણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યુત ભાર q જે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું માપન કરવા માટે પણ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, તો બધી સમજૂતી ઉપરથી છેવટે આપણને એવું થાય કે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે કોને કહીશું? ધારો કે કોઈ વિદ્યુતભારી તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુતભારી તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ કહીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું વિદ્યુતભારી તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એનો અભ્યાસ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુતભારી તંત્રને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારી તંત્ર એટલે આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ કે વિદ્યુતભારી તંત્રની જ્યારે વાત આવે છે ત્યારે આપણે એક વિદ્યુતભાર નહીં પરંતુ એક કરતાં વધારે વિદ્યુતભારોના બનેલા તંત્રની વાત કરીએ છીએ. તો અહીંયા જે વિદ્યુતભારી તંત્ર જે છે એ એક કરતાં વધારે વિદ્યુતભારોનું બનેલું છે. એટલે કે આપણે Q1, Q2, Q3 અપ ટુ Qn જેટલા વિદ્યુતભારો લઈશું અને આ જ વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે આપણે R1, R2, R3 અપ ટુ Rn સુધીના આપણે લઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારી તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે આપણે આકૃતિ દ્વારા એને સમજીશું. મૂળ તો વાત કહેવા માંગે છે કે વિદ્યુતભારી તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે અહીંયા આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આકૃતિ દ્વારા આપણે એને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તો હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીંયા આપણે જુઓ કે n વિદ્યુતભારોનું બનેલું તંત્રમાં જેમાં આપણે 4 વિદ્યુતભારો બતાવે છે Q1, Q2, Q3 અને Q4 અને આ ચારે વિદ્યુતભારોના અંતરો જે p થી બતાવ્યા છે R1p, R2p, R3p અને R4p. કારણ કે આ ચારે વિદ્યુતભારોના અંતરો એ p થી આપણે દર્શાવ્યા છે અને ઉગમ બિંદુથી p નો સ્થાન સદિશ આપણે r બતાવ્યો છે. માટે હવે સૌપ્રથમ આપણે વિદ્યુતભાર q ને
લીધે સ્થાન સદિશ r ધરાવતા અંતરે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે કહીશું E1. તો વિદ્યાર્થી મિત્રો E1 બરાબર આપણને શું મળશે? તો વિદ્યુત ક્ષેત્રની થિયરીમાં આપણે ભણી ગયા કે E બરાબર F/q અથવા Fr/q એટલે કે કુલમ્બનો નિયમ ભાગ્યા વિદ્યુતભાર. તો હવે આપણને ખબર છે કે સીધું સૂત્ર શું છે, તો એનો આપણે ઉપયોગ કરીશું. તો વિદ્યુતભાર Q1 ને લીધે સ્થાન સદિશ r આગળ એટલે કે બિંદુ P નો જે સ્થાન સદિશ r છે એ આગળ વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર સૂત્ર આપણું કંઈક આવું થશે. E1 બરાબર k ઇન્ટુ Q1 અપોન R1P નો સ્ક્વેર ઇન્ટુ R1P કેરેટ. k નું મૂલ્ય આપણે મૂકી દઈએ. તો therefore E1 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 અપોન R1P નો સ્ક્વેર ઇન્ટુ R1P કેરેટ. સમીકરણ નંબર 1. વિદ્યાર્થી મિત્રો R1P કેરેટ શું છે? તો એકમ સદિશ છે. કોનો સદિશ? r એ સદિશ p ની દિશામાંનો એટલે કે R1P એ સદિશ R1P ની દિશામાંનો એકમ સદિશ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે Q1 વિદ્યુતભાર પછી બીજો એક વિદ્યુતભાર Q2 ની વાત કરીશું. તો વિદ્યુતભાર Q2 એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્થાન સદિશ r થી P બિંદુનું જે અંતર છે એટલે કે વિદ્યુતભાર Q ને લીધે r જેટલા અંતરે એટલે કે R2P જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે વિદ્યુત ક્ષેત્ર E2 કહીશું. તે વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર હવે k ન મૂકતા સીધું જ મૂકીશું 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q2 અપોન R2P નો સ્ક્વેર ઇન્ટુ R2P કેરેટ. સમીકરણ નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કરતાં વધારે વિદ્યુતભારો છે. અહીંયા બે વિદ્યુતભારો માટેનું અથવા બે વિદ્યુતભારોથી ઉદ્ભવતું આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું. વિદ્યુતભારો Q1 થી Qn સુધીના છે અને તેને અનુલક્ષીને તેના અંતરો અહીંયા આપણે આપ્યા છે. R1P થી RnP સુધીના અંતરો આપણે લઈ શકીએ છીએ. માટે હવે આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો આપણે મેળવવું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે સંપાતપણાનો સિદ્ધાંત અને કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને એને મેળવી શકીએ છીએ. માટે વિદ્યાર્થી મિત્રો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેને આપણે કહીશું ER બરાબર E1 પ્લસ E2 અપ ટુ En. તો વિદ્યાર્થી મિત્રો આપણે આનું સૂત્ર મૂકી દઈએ. આપણે એની વેલ્યુ જાણીએ છીએ 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 અપોન R1P નો સ્ક્વેર ઇન્ટુ R1P કેરેટ પ્લસ 1/4 પાઈ એપ્સિલોન 0 Q2 અપોન R2P નો સ્ક્વેર ઇન્ટુ R2P કેરેટ અપ ટુ (1/4 પાઈ એપ્સિલોન 0) અહીંયા આપણે Q1 ની છેલ્લે n માટેનું છેલ્લે Qn અપોન મૂકીશું RnP નો સ્ક્વેર ઇન્ટુ RnP કેરેટ. સમીકરણ નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો આ મળ્યું આપણને વિદ્યુતભારોના તંત્રને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો આને આપણે ટૂંકમાં એટલે કે સરવાળો છે એટલે ટૂંકમાં સિગ્માના સ્વરૂપમાં આને આપણે વ્યાપક રીતે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો વ્યાપક રીતે તમે આ સૂત્રને કેવી રીતે લખી શકશો એ જોઈ લઈએ. તો therefore ER બરાબર સૂત્ર થશે કોમન શું નીકળશે 1/4 પાઈ એપ્સિલોન 0 દરેકમાં સામાન્ય છે. તો
તો આપણે કોમન લઈ લીધું સિગ્મા I is equal to 1 to n અથવા summation of I is equal to 1 to n qi upon ri p નો સ્ક્વેર into ri p caret. તો વિદ્યાર્થી મિત્રો આ છે વિદ્યુતભારી તંત્રને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભારી તંત્રને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર પછી હવે આપણે વાત કરવાની છે ક્ષેત્ર રેખાઓ. પરંતુ કઈ ક્ષેત્ર રેખાઓ? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની હવે આપણે વાત કરીશું. અને વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ મોટાભાગે સ્કૂલ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં અને બોર્ડની પરીક્ષાઓમાં પણ પૂછાતો મહત્વનો પ્રશ્ન છે અને હંમેશા 2 ગુણમાં પૂછાય છે. અને જ્યારે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ પૂછાય છે ત્યારે હંમેશા 2 ગુણમાં હોય એટલે કે ઓછામાં ઓછી 4 લાક્ષણિકતાઓ દર્શાવવાની હોય છે. તો એના તરફ થોડું ધ્યાન આપીશું. બહુ ટૂંકી અને સરળ લાક્ષણિકતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ અથવા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ ભણતા પહેલા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે ટૂંકમાં સમજી લઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 2 વિદ્યુતભારો અહીંયા બતાવ્યા છે +q અને -q. હવે અહીંયા જે આકૃતિ બતાવી છે આપણે વિદ્યુત ડાયપોલ પ્રમાણે બતાવી છે, જે આપણે હવે આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે થિયરી ભણવાની છે કે જેની અંદર આપણે 2 સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારોની વાત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજવા માટે અહીંયા મેં 2 વિદ્યુતભારો +q અને -q બતાવ્યા છે અને બંને વિદ્યુતભારોને અહીંયા સામાન્ય વક્ર દ્વારા આપણે જોડીને બતાવ્યા છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એટલે આટલા વિસ્તારમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે આ ક્ષેત્ર રેખામાં +q વિદ્યુતભારથી -q વિદ્યુતભાર સુધી દોરેલ જે વક્ર છે તો અહીંયા ધારો કે અહીંયા કોઈ બિંદુ p આગળનો વક્ર એનાથી આગળ જતા બિંદુ p' લઈએ, એનાથી આગળ જતા કોઈ બિંદુ p' આગળ અહીંયા જે દોરેલ વક્ર છે તેમાંથી પસાર થતો સ્પર્શક, અહીંયા પણ એક સ્પર્શક મળે, અહીંયા પણ એક બીજો સ્પર્શક મળે. આને કહીએ e, આને કહીએ e' અને આને કહીએ e'. તો આના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય એ આપણે જાણીએ. તો એવું કહેવાય છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રમાં દોરેલ અથવા તો વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલ વક્ર છે કે જેના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે, જેને કહીએ છીએ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો સામાન્ય ખ્યાલ હતો ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ સમજવા માટેનો. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ એની લાક્ષણિકતાઓની. તો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓની વાત કરીએ ત્યારે હંમેશા એવું કહેવાય છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. કેવા ઋણ વિદ્યુત? નજીકના, જે આપણે વ્યાખ્યામાં જોયું. ક્યાંથી ઉદ્ભવે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયાથી ઉદ્ભવે છે, અહીંથી ઉદ્ભવે છે ધન વિદ્યુતભારથી અને અંત ક્યાં પામે છે, પૂરી ક્યાં થાય છે? તો ઋણ વિદ્યુતભાર આગળ. તો એની પહેલી લાક્ષણિકતા એવી છે કે ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને
ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. ઋણ વિદ્યુતભાર નજીકનો ઋણ વિદ્યુતભાર એમાં અંત પામે છે. બીજી એક વસ્તુ એવી કહેવાય છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એમાં કોઈ પણ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ક્યારે પણ એકબીજીને છેદતી નથી. એ એની ક્ષેત્રની બીજી લાક્ષણિકતા છે. તો આપણે લખીએ કે ક્ષેત્ર રેખાઓ કેટલી તો બે ક્યારે એકબીજીને અથવા એકબીજાને છેદતી નથી. ઓછામાં ઓછી બે ક્ષેત્ર રેખાઓ લેવાની જરૂર પડે છે. ત્રીજી વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાં પણ સ્થિત વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ બંધ ગાળા રચતી નથી. એનો ચોથો મુદ્દો છે, એવું કહ્યું છે કે ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને સમાંતર અને એકબીજીથી સમાન અંતરે હોય છે. સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. અને એવું પણ કહી શકાય, પાંચમી ક્ષેત્રની લાક્ષણિકતા છે કે ક્ષેત્ર રેખાઓ વાસ્તવિક હોતી નથી હંમેશા, પરંતુ એનું ક્ષેત્ર જ વાસ્તવિક હોય છે. આમ તો એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર વિશેનો ખ્યાલ માઇકલ ફેરાડે. માટે વિદ્યાર્થી મિત્રો આ થઈ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓની વાત, પરંતુ એની અંદર બે નાના મુદ્દા છે જેની આપણે વાત કરી લઈએ અથવા આકૃતિ દ્વારા એની સમજ આપી છે કે જ્યારે વિદ્યુતભારનું મૂલ્ય વધારે હોય ત્યારે 0 કરતા, ત્યારે ક્ષેત્ર રેખાઓ બહારની તરફ જતી હોય છે કે વિદ્યુતભારથી નજીકની તરફ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે અહીંયા ક્ષેત્ર રેખાઓની દિશા એ બહારની તરફ છે, Q ગ્રેટર ધેન 0 હોય છે. અહીંયા કેપિટલ Q ની જગ્યાએ તમે સ્મોલ q પણ બતાવી શકો છો વિદ્યાર્થી મિત્રો, બંને રીતે સાચું છે. તો Q ગ્રેટર ધેન 0 હોય ત્યારે ક્ષેત્ર રેખાઓની દિશા આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની હોય છે, આકૃતિ A માં બતાવ્યા પ્રમાણે. પરંતુ જ્યારે -q વિદ્યુતભાર લઈએ છીએ ત્યારે ક્ષેત્ર રેખાઓની દિશા કઈ તરફની હોય છે? તો ક્ષેત્રથી અંદર તરફની એની દિશા હોય છે. ક્યારે Q લેસ ધેન 0 હોય છે ત્યારે વિદ્યુતભારનું મૂલ્ય 0 થી ઓછું હોય છે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંપૂર્ણ ચર્ચા વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતભારોના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ વિશે કરી.
આવતા વિડિયો લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.